નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ જે છે એના વિશે સમજવાના છીએ. તો કોમ્પેન્સેટિંગ જે વાઇન્ડિંગ છે એનો જરૂરિયાત ક્યાં આવે અથવા કયા ટોપિક રિલેટેડ આ ડિસ્કશન આપણે કરવાના છે. તો આર્મેચર રિએક્શન આપણને ખબર છે કે આર્મેચર રિએક્શનની મેઇન બે ઇફેક્ટ છે. એક છે ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ અને એક આવે છે ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ. આર્મેચર રિએક્શનની અંદર જે ક્રોસ મેગ્નેટાઇઝિંગની ઇફેક્ટ છે એને દૂર કરવા માટે આપણે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનો યુઝ કરીએ છીએ. એટલે સૌથી પહેલાં જ્યારે પણ આપણે શબ્દ સાંભળીએ કે ભાઈ કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ, તો આપણા દિમાગમાં પહેલાં આવવું જોઈએ કે આર્મેચર રિએક્શનના લીધે જે ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે કે જે ક્રોસ મેગ્નેટાઇઝ થઈ જાય છે, એટલે આર્મેચરના ફ્લક્સની ફિલ્ડ ફ્લક્સની દિશા, મેઇન ફ્લક્સની જે દિશા બદલાઈ જાય છે એના લીધે જે તકલીફ થાય છે એ ઇફેક્ટને દૂર કરવા માટે આપણે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનો યુઝ કરીએ છીએ. ડાયાગ્રામમાં અહીંયા દેખાડ્યું છે કે આ પોલની અંદર આપણે પોલની અંદર સ્લોટ પાડી અને એની અંદર આપણે કંડક્ટર્સ મૂકીએ છીએ અને આ કંડક્ટરનું કનેક્શન આપણે આર્મેચર કંડક્ટરની સાથે સિરીઝમાં કરીએ છીએ, જેથી કરી અને આપણે આર્મેચરના કરંટને લીધે જે ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે એને આપણે નાબૂદ કરી શકીએ, ઓછી કરી શકીએ. કારણ કે ઇન્ટરપોલ મૂક્યા પછી પણ આર્મેચર રિએક્શનની ઇફેક્ટ સંપૂર્ણપણે નાબૂદ નથી થતી, પર્ટિક્યુલરલી અથવા ખાસ કરીને પોલ શુની અંડરના એરિયામાં. તો પોલ શુના અંડરના એરિયામાં આ જે આર્મેચર રિએક્શનની ઇફેક્ટને જે નાબૂદ કરવી હોય ત્યારે આપણે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનો યુઝ કરીએ છીએ. એટલે હવે એની પોઝિશન જોઈ લઈએ. પોઝિશન ક્યાં છે? અહીંયા ધારો કે તમને મશીનની ફિગર દેખાય છે, જનરેટરની ફિગર. તો આ પોલના સ્લોટ છે. તો જેવી રીતે આપણે ફિલ્ડ વાઇન્ડિંગની અંદર વાઇન્ડિંગ વીંટાળીએ છીએ, આમાં એવા વાઇન્ડિંગ વીંટાળવામાં આવતા નથી. આમાં કંડક્ટરને પ્લેસ કરવામાં આવે છે અને આર્મેચરના જે કંડક્ટર છે એક્ઝેક્ટ એટલા કંડક્ટર આપણે નથી રાખતા. એટલા માટે આપણે એક્ઝેક્ટ ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ સંપૂર્ણપણે નાબૂદ નહીં કરી શકીએ, પણ આપણે એને ઓછી જરૂર કરી શકીએ છીએ. એટલે તમને ફિગરમાં અહીંયા દેખાશે કે આર્મેચર કંડક્ટરની સંખ્યા અહીંયા વધારે છે, પણ જે આપણા કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગના જે કંડક્ટર્સ છે એની સંખ્યા એના કરતાં થોડીક ઓછી છે. એટલે મોટી વાત આપણે જો કન્ક્લુડ કરીએ તો આ કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે એ આર્મેચર રિએક્શનની ક્રોસ મેગ્નેટાઇઝિંગની અસરને નાબૂદ કરવાનું કાર્ય કરે છે. એનું લોકેશન ક્યાં હોય છે? તો કે ભાઈ પોલ છે, પોલની અંદર આપણે સ્લોટ પાડી, પોલ શું આપણો છે એની અંદર સ્લોટ પાડી અને એમાં આપણે કંડક્ટર્સ મૂકીએ છીએ અને એ કંડક્ટર હંમેશા આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં આવે એવી રીતે આપણે ગોઠવીએ છીએ, જેથી કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ દ્વારા જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય એ આર્મેચર ફ્લક્સની વિરુદ્ધ દિશામાં હોય અને એથી એ આર્મેચર રિએક્શન દ્વારા જે ક્રોસ મેગ્નેટાઇઝિંગની ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે એને દૂર કરી શકે. આનો ખર્ચો વધારે હોય, કારણ કે તમારે જે ફિલ્ડ પોલ શું છે એની અંદર સ્લોટ પાડવા પડે અને એટલા માટે હંમેશા એ જે મોટી ક્ષમતાવાળા મશીન છે કે જેની અંદર લોડ વધારે રહેવાનો છે એની અંદર જ આપણે આ ટાઈપના વાઇન્ડિંગ યુઝ કરીએ છીએ. તો નાના મશીન માટે આ યુઝ થતું નથી. મોટા મશીન જે છે એની અંદર આપણે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ યુઝ કરીએ છીએ. કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ જે છે એનો બીજો જ એક પર્પઝ એ પણ છે કે આર્મેચર રિએક્શનમાં બીજી તકલીફ શું થતી હતી? તો કે આર્મેચર રિએક્શનને લીધે તમારો જે ફિલ્ડ ફ્લક્સ છે એની ડાયરેક્શન આખી ચેન્જ થાય અને કોઈક પર્ટિક્યુલર બે જગ્યા ઉપર આર્મેચર ફ્લક્સ જે છે તમારો, એટલે ફિલ્ડ ફ્લક્સ આખો એ વધી જતો હતો, બાકીની જગ્યાએ ઓછો થઈ જતો હતો. તો જે જગ્યાએ ધારો કે અહીંયા આ રીતે આપણે આગળ પણ આર્મેચર રિએક્શનમાં જોયું હતું, અહીંયા આર્મેચર રિએક્શનની ફિગર આપણે જોઈ હતી કે અહીંયા જો આ ફ્લક્સની આખો ક્રોસ થઈ ગયો અને અહીંયા આટલા પોર્શનમાં ફ્લક્સ વધી ગયો, અહીંયા ફ્લક્સ વધી ગયો, એનો મતલબ કે ફ્લક્સ ડેન્સિટી વધી ગઈ. ફ્લક્સ ડેન્સિટી વધી ગઈ એનો મતલબ કે ત્યાં આ પોર્શનમાં કોમ્યુટેટરના એ સેગમેન્ટની અંદર ત્યાં ઈએમએફ વધી જશે. એટલે આ પોર્શન આર્મેચરનો જે કોઇલ છે એની અંદર તમારો ઈએમએફ જે છે એ વધી જશે. આ ઈએમએફ વધી જશે તો તમારા
જે કોમ્યુટેટિંગ પ્રોસેસ છે, કોમ્યુટેટર જે સેગમેન્ટ છે પર્ટિક્યુલર, ત્યાં આર્ક થવાની શક્યતાઓ રહેલી છે. એટલે આર્ક ના થાય, આ જે પ્રોબ્લેમ્સ છે એ ના થાય એટલા માટે આપણે આ ઇફેક્ટ કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ દ્વારા દૂર કરીએ છીએ. અહીંયા મેં આપણે આગળ ડિસ્કસ કર્યું એમ કે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ એ આર્મેચર વાઇન્ડિંગના એમ્પિયર ટર્ન, બંનેના એમ્પિયર ટર્ન સરખા હોતા નથી, અને એટલા માટે આર્મેચર રિએક્શન સંપૂર્ણ નાબૂદી કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગથી શક્ય નથી બનતી. એના માટે આપણે બે વસ્તુ યુઝ કરવી પડે, ઇન્ટરપોલ પણ યુઝ કરવો પડે અને કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ પણ યુઝ કરવો પડે. ઇન્ટરપોલ એ તમારી જે પોલ શું છે એ સિવાયની જે જગ્યાઓ છે, ક્યુ એક્સિસ પર્ટિક્યુલરલી, એના ઉપરના જે આર્મેચર રિએક્શનની ઇફેક્ટ દૂર કરે છે, અને જે આપણી કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે એ આપણી જે પોલ શું છે એની નીચેનો જે એરિયા છે ત્યાં આર્મેચર રિએક્શનની ઇફેક્ટને દૂર કરે છે. આની પ્રાઇસ બહુ વધારે હોવાથી ખાલી મોટા મશીન હોય છે ત્યાં જ આપણે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનો યુઝ કરીએ છીએ. તો હોપ કે તમને કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ વિશે ખ્યાલ આવી ગયો હશે, અને એક્ઝામમાં તમે આના વિશે લખવાનું આવે ત્યારે આ બે ફિગર ડ્રો કરી અને આ ટોપિક લખી બાકીના જે પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા અને તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવી શકો છો. તો ખાસ કરીને ડીસી મશીનની અંદર તમને વધારે મહેનતની જરૂર છે, એક સાથે એસી અને ડીસી બંનેના કન્સેપ્ટ ભણવાના હોય છે, તો તમે વધારે રિવિઝન કરતા રહેજો જેથી કરીને તમે કન્સેપ્ટ ભૂલી ના જાઓ અને એક સારા એન્જિનિયર તરીકે તમે તમારી જાતને ડેવલપ કરી શકો. થેન્ક યુ.